નમસ્કાર. આજકાલ ઘણી યંગ ગર્લ્સ એક જ કમ્પ્લેન સાથે આવે છે. વેટ વધી રહ્યું છે, પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ ગયા છે, એકને અને હેરફોલ પણ થઈ રહ્યા છે. અને જ્યારે ટેસ્ટ થાય છે, ડાયગ્નોસિસ આવે છે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. આ ફક્ત હોર્મોન પ્રોબ્લેમ નથી, આ એક મેટાબોલિક કન્ડિશન છે. એનો મેઇન રૂટ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને બોડીમાં ક્રોનિક ઇન્ફ્લામેશન. મતલબ તમે શું ખાઓ છો એ જ ડિસાઇડ કરે છે કે પીસીઓડી કંટ્રોલમાં રહેશે કે વધશે. એટલે આજે આપણે કોઈ ફેન્સી ડાયટ પ્લાન નહીં, પણ એક પ્રેક્ટિકલ ડેઇલી રૂટીન સમજીએ જે રિયલ લાઈફમાં ફોલો થઈ શકે. સવારની શરૂઆત ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે ઉઠતાની સાથે જો ચાય અને બિસ્કિટ કે સુગરી વસ્તુ લો છો તો ઇન્સ્યુલિન સ્પાઇક તરત સ્ટાર્ટ થઈ જાય છે, જેથી ક્રેવિંગ્સ અને હોર્મોન ઇમ્બેલેન્સ બંને વધે છે. એટલે સવારે સિમ્પલ રાખો, વોર્મ વોટર, સોફ્ટ નટ્સ જેમ કે બદામ અને વોલનટ. કેટલાક લોકો જીરું વોટર, મેથી વોટર કે અજવાઇન વોટર પણ લે છે, જે ડાયજેશન અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટીમાં હેલ્પ કરી શકે છે. બ્રેકફાસ્ટ પીસીઓડીમાં સૌથી પાવરફુલ મીલ છે. અહીંયા સૌથી મોટી ભૂલ થાય છે પોહા, બ્રેડ, કોર્નફ્લેક્સ કે ફક્ત ચા. આ બધા રિફાઇન્ડ કાર્બ્સ છે જે ઇન્સ્યુલિનને ઝડપથી વધારે છે. બેટર એ છે કે બ્રેકફાસ્ટ પ્રોટીન રીચ હોય, જેમ કે મૂંગ દાલ ચીલા, બેસન ચીલા, પનીર ભુરજી, સ્પ્રાઉટ્સ કે એગ્સ. જ્યારે તમે પ્રોટીનથી દિવસની શરૂઆત કરો છો ત્યારે સુગર સ્ટેબલ રહે છે અને ક્રેવિંગ્સ કંટ્રોલમાં રહે છે. હવે મિડ મોર્નિંગમાં જો ભૂખ લાગે તો ફ્રૂટ લઈ શકો છો, પણ જ્યુસ નહીં. હોલ ફ્રૂટ ફાઇબર સાથે આવે છે જે સુગરને ધીમે ધીમે રિલીઝ કરે છે. લંચ લોકો સિમ્પલ માને છે, પણ અહીંથી સૌથી મોટી મિસ્ટેક થાય છે. જો પ્લેટમાં ફક્ત રોટલી કે રાઈસ વધારે હોય અને વેજીટેબલ્સ અથવા પ્રોટીન્સ ઓછા હોય તો ઇન્સ્યુલિન સ્પાઇક ફરીથી વધી જાય છે. હવે આઈડિયલ લંચ એ છે જેમાં અડધી પ્લેટ વેજીટેબલ્સ હોય, એક પોર્શન પ્રોટીન હોય જેવા કે દાલ, ચના, પનીર કે ચિકન, અને થોડું પોર્શન કોમ્પ્લેક્સ કાર્બ્સ હોય, જેથી બોડીને ન્યુટ્રિશન મળે છે અને હોર્મોન પણ સ્ટેબલ રહે છે. ઇવનિંગ ટાઈમ સૌથી રિસ્કી હોય છે. આ ટાઈમ પર ક્રેવિંગ્સ પીક પર હોય છે અને લોકો ચિપ્સ, બિસ્કિટ કે ચા લઈ લે છે. આ ડાયરેક્ટ પીસીઓડીને વર્સન કરે છે. જો તમે આ ટાઈમ રોસ્ટેડ ચના, મખાના, નટ્સ કે બટર મિલ્ક પસંદ કરો છો તો તમારું મેટાબોલિઝમ સ્ટેબલ રહે છે અને રાત્રે ઓવર ઇટિંગ પણ નથી થતું. ડિનર હંમેશા હલકું રાખવું જોઈએ. હેવી ડિનર ઇન્સ્યુલિનને આખી રાત હાઈ રાખે છે અને ફેટ સ્ટોરેજ વધારે છે. બેસ્ટ છે અર્લી ડિનર અને લાઇટ ફૂડ જેમ કે સબ્જી પ્લસ પ્રોટીન કે સૂપ કે સિમ્પલ દાલ પ્લસ સબ્જી. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે લોકો ઇગ્નોર કરતા હોય છે કે પીસીઓડીમાં પ્રોબ્લેમ ફક્ત શું ખાવું છે એ નથી, પ્રોબ્લેમ છે કેટલી વાર ખાવાનું છે. જો તમે આખો દિવસ કશું ને કશું ખાતા રહો તો ઇન્સ્યુલિન ક્યારે પણ લો નથી થતું, અને જ્યારે ઇન્સ્યુલિન હાઈ હોય છે ત્યારે બોડી ફેટ બર્ન નથી કરતી અને હોર્મોનને ડિસ્ટર્બ કરી દે છે. એટલે મીલ્સ વચ્ચે પ્રોપર ગેપ પણ એટલું જ જરૂરી છે જેટલું ફૂડ સિલેક્શન. હવે આયુર્વેદનો પર્સપેક્ટિવ સમજો. પીસીઓડીને કફ અને વાત ઇમ્બેલેન્સ સાથે જોડાય છે, જ્યાં બોડીમાં આમ એટલે કે ટોક્સિન જમા થાય છે. જ્યારે ડાયજેશન વીક હોય છે ત્યારે હોર્મોન્સ અને મેટાબોલિઝમ બંને ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે આયુર્વેદ હંમેશા કહે છે સિમ્પલ, વોર્મ, ફ્રેશ કુક્ડ ફૂડ લો, પ્રોસેસ્ડ અને હેવી ફૂડ ઓછું કરો અને રૂટીન કન્સિસ્ટન્ટ રાખો. આ બધું ડાયરેક્ટ પીસીઓડીના રૂટ કોઝ પર કામ કરે છે. માધવબાગ અપ્રોચમાં આપણે પીસીઓડીને ફક્ત ગાયનેક પ્રોબ્લેમ નથી માનતા, આપણે એને મેટાબોલિક ડિસઓર્ડર તરીકે ટ્રીટ કરીએ છીએ, જ્યાં ઇન્સ્યુલિન, વેટ, હોર્મોન્સ અને લાઇફસ્ટાઇલ બધા ઇન્ટરકનેક્ટેડ છે. તો ફાઇનલ વાત યાદ રાખો, પીસીઓડી ડાયટનો મતલબ ક્રેશ ડાયટિંગ કે સ્ટાર્વિંગ નથી. પીસીઓડી ડાયટનો મતલબ છે રિચ ફૂડ, રાઇટ ટાઈમિંગ અને રાઇટ કન્સિસ્ટન્સી. જો તમે તમારું પીસીઓડી નેચરલી મેનેજ કરવા માંગો છો તો તમારા નજીકના માધવબાગ ક્લિનિક કે હોસ્પિટલ વિઝિટ કરો અને કન્સલ્ટેશન માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. જો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો એને સેવ કરો, શેર કરો અને આવી જ ડીપ અને પ્રેક્ટિકલ હેલ્થ ઇન્સાઇટ માટે સબસ્ક્રાઈબ કરો.